ઢીંગલે ગોતીએ રમણ એમાં રાજભાઈ પણ ભેળા રમતા હતા. મારી યાર ધોળી મદર સુંદરી ઓઢી એ મારી રાજભાઈ જેવા ગરબરમાં રાણા ગોયલ પડખેથી નીકળે આમ જોવો તો છે તો દીકરી સારી જેના સ્વરૂપનો પાર નથી પણ મોઢામાંથી બોલે એટલે ફૂલડા જરે જેની આંખ માંથી અમી જરે ઘર બનાવેલું નાના છોકરા ઘર બનાવે ઘરકોલા બનાવેલા માટીના ધૂળના એમાં મારું જે ઘર ભાંગ છે ને એનું ભગવાન ભાંગ છે કે અને આ ઠાકોર સાહેબ સાંભળી છે રાણો ગોયલ આ બાઈ આટલી નાની ઉંમરની અને આનું ઘર છે પણ બાળા રમતની અંદર ઘર માંગે તો આના સંચિત કેવાય છે આના કર્મ કેવાય છે આની ઊંચાઈ કેવી છે અમીરી કેવી છે એક દિવસના સમયે રાજબાઈ નો ગઢ કહેવાય છે રાણપુર માં તમે જોયું હું રાજબાગની રજવટ દુનિયામાં કોઈ દેખ્યા નહીં જેના હોના રૂપાની ઈટુનો મઢ બનાવેલો રાજભાઈ અને અખંડ 24 કલાક એનો હાલમાં દીવો બોલે છે અત્યારે આ હાલના તબક્કે રાજભાઈ નો ગઢ કોઈ દી હુનો ન હોય અખંડ દીવો મારી ચારણ ના નેહડાની દેવી કે ચારણ ના નેહડાની દેવી છે ને બાપ માં ઓઢે ને એને હાડલો કહેવાય માતાજી ઓઢે ને એને સુંદડી કહેવાય પણ ચારણની કોઈ દીકરી ઓઢે ને એને તો ભેડિયો કહેવાય બાપ પણ આવી જો કદાચ કોઈ ભેડિયાની ઓઢનારી બાપ મારી રાધલ ઉદાની કે તમારી રાજબાઈ જેવો ધણી બેઠો હોય અને જગતની મહેલપા બાપ કહેવાય છે કે ધરતીની મહેલપા જેથી બાપ કહેવાય છે કે કોઈ કડવો કાંટો વાગે વગની વેળ આવે અને કદાચ વડવાએ ગુગળના ગાંઠિયા કર્યા હોય તેલના તરસ્યા કર્યા હોય અને કોઈ પારકું પાદર આવે અજાણ ભોમકા આવે લાગ્યા લાગ માંગે ભાગ્યા ભાગ માંગે બધાય તારી રાજબાઈ એવો ધણી હોય તો બધાય અને એ અબડા નારીએ કુંવાસીએ પોકાર કર્યો તો કે આવજે રાધલ ઉદાની તેથી આઈને ઊભી રહી હતી એમ જો કદાચ આ નવઘણ ધરતીની મહેલપા જો કદાચ કોઈનો દીકરો ટકોરો મારે કે ક્યાં ગઈ મારા બાપની દેવી આવજે મારી રાજબાઈ અને રાજબાઈ જેવો ધણી જો આઈને ઊભી ન રહી જાય ને તો દુનિયાની મહેલપા બાપમાની રાજબાઈ ના હોય એ માના ચારણીઓને હડો વાલો માના ચારણીઓને હડો વાલો માટે એટલું કહું છું કે ડાક વાગન માતા આવે તબલા વાગન માતા આવે બેંજો વાગન માતા આવે ભવાની બાપુ ગાયન માતા આવે પણ પારકું પાદર હોય અજાણ ભોમકા હોય કોઈ લાગ્યા લાગ માંગે ભૂતળા ભાગ માંગે અને બાપ કહેવાય છે કે ફરતો વગડો હોય જંગલ હોય જંગલની મહેલપા હલવાના હોય ને આમાં લાલવાદી ને ફૂલવાદી આવી જાય એક હાથની મહેલપા અડદના દાણા લઈ લે ઈ કોઈ 100 મહિનાનો છોકરો હોય 80 વર્ષનો બુઢણડો હોય અને ઈ ગંજરૂપી મહાનની મહેલપા અઘોર જંગલની મહેલપા વગડાની મહેલપા કોઈ ધણી ન થાય
પણ અમારા ભવાની બાપુ પોતે એમ કહે છે કે અહીંયાથી કરો આંકલો તો ઢીંગલો છે ને ઈ ચીથડા તણો કદાચ ગાભાનું કોઈ ઢીંગલું બનાવો અને જો એની મહેલપા પ્રાણ ન પૂરાઈ જાય ને તો જગતની મહેલપા એ વાત કહેવાય છે કે એ વાત નકામી પડી જાય એમ અહીંયાથી કરો આંકલો તો ઢીંગલો ચીથડા તણો ધૂણે પણ કદાચ મંડળાની મહેલપા વડવાનું માંડેલું મંડાણ હોય વડવાનું બાપ કહેવાય છે કે કોઈ ગોખલો રહી ગયો હોય કોઈ મઠ રહી ગયું હોય કોઈ મંદિર રહી ગયું હોય કોઈ એના નામનું ત્રિશુલ રહી ગયું હોય કોઈ એના નામનું નાળિયેર રહી ગયું હોય એના નામનો થાપો રહી ગયો હોય અને કદાચ આંખું બંધ કરી અને બાપની દેવીને એક ટપોરો મારો કે ક્યાં ગઈ મારા બાપની દેવી અને એક એક હુબકો ન મારો નહીં તો તમારા મઢમાં માતા ને કોઈ ભૂતની બેઠી હોય આઈ એ મારી દેવી આઈ બાપા બાપુ કાયમના માટે એટલું કહું છું કે એ તો જેનો બાપ પાણી વાળો હોય ને એની માતા પાણી વાળી હોય અડધું શરીર ખાટલાની પાંગતું ખાઈ કે હોય ને એ કોઈ દી હુરાપુરા ન થાય એ કોઈ દી હુરધન ન થાય ઘરના દવાખાનાના 108 ની માઇલમાં બાપુ ધક્કા કર્યા હોય ને એ કોઈ દી હુરાપુરા ન થાય એ કોઈ દી હુરધન ન થાય પણ કદાચ તો દેવીના નામની કોઈ પથારી કરી ગયો હોય દેવીના નામનું કોઈ ભજન કરી ગયો હોય દેવીના નામની કોઈ સાધના કરી ગયો હોય મીઠાની પથારી નાખી હોય બાવળની પથારી નાખી હોય ને એ હુરો પૂરો થાય એ હુરધન થાય જો આવો કદાચ કોઈની પેઢીની માથે કોઈ મરદ બાપ થઈ ગયો હોય મરદ બાપની બાપ કહેવાય છે કે મરદ દેવી પૂજી ગયો હોય અને વડવાનો બાપ કહેવાય છે કે બાપ તનના ધર્મ બતાવી ગયો હોય કે ધરતીની માલપા જેદી ધણી ન હોય આપનો તને અણી ન હોય ની તેદી આ ગોખલે એકવાર વિયો આવજે કદાચ હું હોવ કે ન હોવ જો આ બેઠી કામ ન કરે ની તો મારી ભક્તિમાં ખોટ લાગી જાય બાપ આખરી મેલડી ગામ બોડિયા દાદા પોપટની વિનોદભાઈ જામડિયા બોડિયા પોપટ દાદાની મેળડી હા બોડિયા બરાણિયા હા અઢી આખરી પછી ઉગતા નહીં પછી કામરૂના નામનું આવ્યું પોપટભાઈ પોપટ દાદાની ઈદ 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 બોડિયા બરાણિયા અઢી આખરી દાદા પોપટની ઓછી કો મંગાવું છું બાપ મારી મેરા મનની કુંજડી રે રે ઓ રે મારી મેરા મનની એ મારી અઢી અક્ષર દીદી માળા જાગો તો આપણો મરીને નામી બાળકી તન બોલાવું મારી અઢી મંત્ર ના વ્યવહારની દેવી મારી બોડિયાના પાદરની મારા દાદા પોપટના વ્યવહારની દેવી કે હાવડ મારા પોપટિયા કે જગતની માલિકા એકવાર કદાચ મારા નામનું અઢી ઈંટનું બાપ કહેવાય છે કે મનાળ માંડી દે મારા નામની અઢી ઈંટની પથારી કર અને દુનિયાની માલિકા જો કદાચ મારા પોપટિયા કાંટા કે તો કાંટા પાડી દો ને વાઘા કે ને તો વાઘા પાડી દો પણ કદાચ જગતની માલિકા કદાચ મારા કહેવા ઉપર કદાચ ભાઈઓ મૂકવા પડે નહીં તો મૂકી દેજે કુટુંબ મૂકવું પડે નહીં તો મૂકી દેજે એકવાર મ્યાલડીનો થઈ જાજે અઢી આખરીનો થઈ જાજે અને દુનિયાની માલિકા જો નંબર પાડતા પાછી પડું નહીં તો પોપટિયા મને અઢી આખરી મ્યાલડીને તાજન ન કરી પાવે એક વાર મારા પોપટિયા મારી કીધી કરી દે
એકવાર કદાચ મારી કીધી કરી દે ને જો પછી જા લગી સૂરજ ને ચાંદો રે મારા પોપટિયા જો કદાચ તારા કુળની મહેલપા તારા વસ્તારની મહેલપા જો કદાચ તમારી કીધી હું ન કરી દઉં ની તો જગમલકની મહેલપા મને હટી આખરી મેલડીને મને દાદા પોપટના ધર્મની દેવીનો બાપ મને મેલડીનો કોઈ તાજબ ન કરશો બાપ હે મારી અડી જીટના ધૂળના ધડીમડાની દેવી મારી હડીના ધૂળના ધડીમડાની દેવી મારા પોપટિયા એકવાર કદાચ મારા નાભી કમળની મહેલપા યાદ કર કે ક્યાં ગઈ મારા દાદા પોપટના વ્યવહારની હડી આખરી મેલડી ક્યાં ગઈ મારા દાદા પોપટના યવડા યમોડાની રમનારી મારા દાદા પોપટના મુકે યમર પિયાલો પીનારી દરવાઈ દઉં મારી બોડિયા બરાનિયા મારી બોડિયાના બાદલની જીવી એકની જગતની અંદર કોઈ મારી વચ્ચે હામી એ માથી નજર માંડે આગળની ચીજ પોતા નો વ્યવહાર ના વધુ તો મને યડિયા કરીને તાજેબ કરી આની તૂટું નહીં વાઢી હું છૂટું નહીં એ દુનિયા જાણવું નહીં આગલી હરિયાણાની ઘરાણી દુનિયા લેવું લે ઓલું ઓડિયા કરી છે હરિયાણાની ઘરાણીઓ માટે તો મારી નાટ મગરાતું ભાંગે આ તો મારી માતાજીનો માંડવાનો મહેમાન થઈ બહુ આવેલો છે પણ જ્યાં પારકું પાદરા એવું હોય મારી મેલા મોહણિયા હાથ ગામના મોહણિયા ભગાડ ગયા હોય કોઈ વાત ઝાકડવું નાખતા હોય એટલે આ વાત ડૂબળી છે આ સીધું પાડી દઉં પછી મને હજી આપીને હાથ કરીએ અને આવી જો ભીનો રહું ને અમારું ખાધેલું હરામ કરી એ માથે મટું પડી ને આય ઢુકડી બધી તપાસની યદી રાખી માથે